सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीभगवानुवाच यस्मान्नो द्विजते लोको लोकान्नो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षशुचिर्दक्ष उदासीनो गतव्यथः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः। મનુષ્યની યાત્રાના 4 સોપાન છે. જન્મથી લઈ અને જીવન સફળ કરવા સુધીના 4 સોપાન છે. જ્યારે એનો જન્મ થાય છે ત્યારે એ પશુ સમાન અવસ્થામાં છે, યાને પશુતાનું પ્રાધાન્ય છે. જેને વિશેષ કંઈ બીજું ભાન હોતું નથી. બાળકને ગંદકીનો ખ્યાલ નથી, બીજાના વિશે કોઈ વિચાર નથી. આહાર, નિદ્રા, ભય આ બધું સમાન રૂપે છે. બાળક અવસ્થામાં કંઈ વિશેષ જીવ કરી શકતો નથી. એટલા માટે એ જે અવસ્થા જે છે એ પશુ સમાન અવસ્થા છે. તો એ જે અવસ્થા છે એમાં પશુતાનું પ્રાધાન્ય છે. પશુતામાંથી એ આગળ વધે છે કે જ્યારે એના જીવનમાં માનવતાનો પ્રવેશ થાય છે. પશુ કોને કહેવાય? પશ્યતિ ઇતિ પશુ, જે કેવલ જુએ છે, ન તો મનુતે, જે વિચાર વિમર્શ કરતો નથી. તો પશ્યતિ ઇતિ પશુ પરંતુ પશ્યતિ મનુતે ચ ઇતિ સહ માનવ, જે જુએ છે મનુતે અને વિચાર કરે છે. આગળ પાછળનો સ્વપરનો જે વિચાર કરે છે. એટલું જ નહીં, આ માનવતા સંસ્કારથી આવે છે. જે સંસ્કાર જીવનમાં ધર્મને લાવે, વ્રતને લાવે,
સંયમને લાવે, સત્સંગને લાવે. તો આ બધા થકી વ્રત, સંયમ, સત્સંગ, ધર્મ, કર્મ આ બધાથી એનામાં માનવતા પ્રગટ થવા લાગે છે. વ્રત, સંયમ, ધર્મ આદિનું પાલન મનુષ્ય જ કરે. પશુ એના માટે સમર્થ નથી. તો પશુતા પછીનું બીજું સોપાન કે બીજી અવસ્થા છે માનવતા. એનાથી આગળ માનવ જ્યારે આ વ્રત, નિયમ, ધર્મ આદિનું પાલન કરે, સત્સંગ આદિ કરે, તો એના જીવનમાં ત્રીજી અવસ્થાનો પ્રારંભ થાય છે અને એ છે દિવ્યતા. એનું જીવન દિવ્ય બને છે. કેવી રીતે? વિવેક થકી, સદ્ગુણ સંપત્તિ થકી, આસુરી વૃત્તિઓ દૂર થાય, દૈવી ગુણો બધા પ્રાપ્ત થાય અને દૈવી ગુણો જ જીવનમાં દિવ્યતા લાવે છે. એટલા માટે આપણે અનેક વખત જોયેલું છે કે માનવે પશુતા તરફ નહીં પરંતુ દેવત્વ તરફ જવાનું છે. આ દેવત્વ તરફની ગતિ, એનો પ્રારંભ એ જ છે જીવનમાં દિવ્યતા રૂપી અવસ્થાનો પ્રારંભ થવો અથવા તો એ અવસ્થામાં હોવું. દેવત્વ, દિવ્યત્વ સમાન છે. દૈવી ગુણોની પ્રાપ્તિ એ જ છે દેવત્વ તરફ જવું. એનાથી જ જીવનમાં દિવ્યતા, પવિત્રતા પ્રાપ્ત થાય છે. અને જીવનમાં જ્યારે આ પ્રમાણે દિવ્યતા, પવિત્રતા, બીજા શબ્દમાં કહીએ તો શુદ્ધિ, આ જ્યારે પ્રાપ્ત થાય તો એના થકી મનુષ્ય આગળ જતા જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં ધન્યતાને અનુભવે છે. તો દિવ્યતા થકી જ ધન્યતા જીવનમાં આગળ આવી શકે. અને એ જ જીવનની ચરમ સફળ અવસ્થા છે, સાફલ્ય છે. એ કૃતકૃત્યતા, એ ધન્યતા. તો આ રીતે માનવની યાત્રામાં આ 4 અવસ્થાઓ છે અને સાધના આના માટે જ છે. પશુતાથી માનવતા, દિવ્યતા, ધન્યતા સુધી પહોંચવું. ભગવાન અહીંયા જે પણ ગુણો દર્શાવે છે એ બધા ગુણો મને દિવ્યતામાં લઈ જનાર છે. બધા ધન્ય પુરુષના ગુણો છે અને એટલા માટે જ એ ધન્યતા પ્રાપ્તિને માટે આ બધા ગુણો સાધનરૂપ બની રહે છે. અને આ ગુણો જીવનમાં આવે તો પવિત્રતા, દિવ્યતા જીવનમાં આવવાના જ છે. એવા ગુણોને ભગવાન દર્શાવતા કહે છે અનપેક્ષ, શુચિ, દક્ષ. આગળ પણ ઘણા બધા ગુણો દર્શાવ્યા.
અનપેક્ષ શબ્દનો આપણે વિચાર કરેલો હતો. શુચિ, જેના વિશે વિચાર કરતા હતા. શુચિ યાને શુદ્ધિ, પવિત્રતા. આ શબ્દ આગળ પણ 13મા અધ્યાયમાં આવવાનો છે. ત્યાં વિશેષ વિચાર કરીશું. અહીંયા આટલું જ સમજવાનું છે કે મહાપુરુષ પણ શુચિ, આંતરબાહ્ય શુચિને જાળવે છે. મહાપુરુષ 2 કોટીના કહેવામાં આવે છે, આચાર્ય કોટી અને અવધૂત કોટી. અવધૂત કોટીના મહાપુરુષ જેના માટે અથવા તો જેના જીવનમાં વિશેષ કોઈ શાસ્ત્રીય નિયમ જણાય નહીં, જે પોતાની અવધૂત અવસ્થામાં છે. બીજા મહાપુરુષ કે જે આચાર્ય કોટીના મહાપુરુષ કહેવાય છે. આચાર્યનો અર્થ થાય છે સ્વયં આચરણ કરે છે અને બીજા પાસે આચરણ કરાવે છે. અને એટલા માટે સાધકને માટે અનુસરણીય આચાર્ય હોય છે. આચાર્ય સ્વયં નિયમો, શિષ્ટાચાર, ધર્મ આ બધાનું પાલન કરે છે. અને વિદ્યાર્થી, શિષ્ય, સાધક એ બધું જોઈ અને પોતે પણ પોતાના જીવનમાં પાલન કરે. અહીંયા ભગવાન જે કહે છે શુચિ, એવા આચાર્ય કોટીના મહાપુરુષોને માટે છે કે જે સ્વયં શુચિનું પાલન કરે છે. ની આજુબાજુ પણ શુદ્ધિ છે, અંતર પણ પરમ શુદ્ધ છે. અવધૂત કોટીના આચાર્ય પણ અંતરથી પરમ શુદ્ધ છે. બંનેના જ્ઞાનમાં કોઈ ભેદ નથી. છતાં અનુસરણીય આચાર્ય જે હોય છે એનો વ્યવહાર અનુસરણીય છે. તો એવા મહાપુરુષને દર્શાવતા કે છે શુચિ. વિશેષ વિચાર આગળ કરીશું. એનાથી આગળ ભગવાન કહે છે દક્ષ. દક્ષ શબ્દનો અર્થ થાય છે કુશળ, નિપુણ. સામાન્ય રીતે લોકોનો ખ્યાલ એવો હોય છે કે આ સંતો, જ્ઞાનીજનો આ બધા તો ભગવાનનું માણસ કહેવાય. એમને બહુ બધી કોઈ ગતાગમ પડે નહીં. વ્યવહારમાં, કામમાં બહુ બધી ગતાગમ ન પડે. પણ એવું નથી. ભગવાન એનાથી કંઈક વિપરીત જ કહે છે. આ મહાપુરુષ કેવા હોય, જ્ઞાની ભક્ત કેવા હોય, તો ભગવાન કહે છે દક્ષ. એ નિપુણ છે, કુશળ છે. ભલા ભોળા સરળ જરૂર હોય, પણ ગતાગમ વગરના કે બુદ્ધુ હોતા નથી. કાર્યમાં પણ કુશળ હોય છે, વ્યવહારમાં પણ કુશળ હોય છે. ભગવાન સ્વયં આ શબ્દથી દર્શાવી જ દે છે કે જ્ઞાની હોય, ભક્ત હોય કે જ્ઞાની ભક્ત હોય, એ કેવો હોય? દક્ષ. આચાર્ય શંકરાચાર્યજી મહારાજ એ દક્ષ શબ્દને સમજાવતા કહે છે પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ સદ્યો યથાવત પ્રતિપત્તુમ સમર્થ. સમર્થ
જે સમર્થ છે. શેના માટે સમર્થ છે? પ્રતિપત્તુમ, સમજવાને માટે જે સમર્થ છે. સમજવાને માટે કઈ રીતે? યોગ્ય રીતે સમજવાને માટે. યથાવત પ્રતિપત્તુમ સમર્થ, યોગ્ય અર્થમાં સમજવાને માટે જે સમર્થ છે. કેટલી વારમાં? સદ્ય, બહુ જલ્દી. સદ્ય યથાવત પ્રતિપત્તુમ સમર્થ. ક્યારે? પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ, પ્રાપ્ત કાર્યમાં, પરિસ્થિતિમાં, અચાનક પ્રાપ્ત પરિસ્થિતિમાં, સામે હાજર એવી પરિસ્થિતિમાં, સિચ્યુએશનમાં, જે પણ પ્રાપ્ત થઈ સ્થિતિ, એમાં સદ્ય યથાવત, તુરંત, યથાવત, જે રીતે સમજવું જોઈએ એ પ્રમાણે સમજવાને માટે પોતાના કાર્યને, પોતાની ભૂમિકાને જે પ્રતિપત્તુમ સમર્થ, યોગ્ય રીતે સમજવાને માટે જે સમર્થ છે. ટૂંકમાં આવી પડેલી પરિસ્થિતિમાં યથા યોગ્ય નિર્ણય કરવાને માટે જે સમર્થ છે. અને નિર્ણય પણ બહુ દીર્ઘકાલ પછી નહીં, સદ્ય, બહુ જલ્દી જે નિર્ણાયક શક્તિ જે રાખે છે. નિર્ણય પણ યોગ્ય દિશામાં. અને એમાં શું કરવું જોઈએ, પોતાનું કર્તવ્ય શું છે, કેવી રીતે આ પરિસ્થિતિને હલ કરવી જોઈએ, આ બધું જે બહુ જલ્દી સમજી શકે એને દક્ષ કહેવામાં આવે છે. તો મહાપુરુષ દક્ષ હોય છે. શેમાં દક્ષ હોય છે? પરિસ્થિતિને સમજવામાં, નિર્ણય કરવામાં, નિર્ણયને યોગ્ય રીતે ફરી વ્યવહારમાં લાવવામાં, આ સર્વમાં જે દક્ષ છે, નિપુણ છે. એટલું જ નહીં, એનાથી આગળ સ્વયં શાસ્ત્રને સમજવામાં અને સમજાવવામાં, જેને શ્રોત્રિય શબ્દથી કહેવામાં આવે છે, શાસ્ત્ર કુશળ છે. એટલું જ નહીં, મહાપુરુષો પોતાના સાધન ભજનમાં કુશળ છે, દક્ષ છે. પોતાની દિનચર્યા પાલનમાં દક્ષ છે. એટલું જ નહીં, નિયમ પાલનમાં દક્ષ છે. તો સર્વ ક્ષેત્રમાં જે દક્ષ છે, નિપુણ છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ કેટલી બધી દક્ષતા ધરાવે. કોઈ પણ પાસું ક્યાંય નબળું જોવા નહીં મળે. પછી એ કર્મ હોય, વ્યવહાર હોય, શાસ્ત્ર હોય, ભાષ્ય રચના હોય, કે શાસ્ત્રાર્થ હોય, કે પછી ધર્મ ઉદ્ધારનું કાર્ય હોય, ધર્મ સ્થાપનનું કાર્ય હોય. 32 વર્ષમાં કેટલું બધું કાર્ય કરી ચૂક્યા. કેટલા બધા મંદિરોનો જીર્ણોદ્ધાર, કેટલી બધી જગ્યાએ પૂજાનું ફરી પાછું પૂજાનો પ્રારંભ કરાવવો યથાવત શાસ્ત્રીય રીતે, કેટલું બધું ભગવાન ભાષ્યકારે કાર્ય કર્યું. અને દરેક કાર્યમાં અતિ નિપુણ છે. શિષ્ટાચાર પરિપાલનમાં પણ અતિ નિપુણ છે. તો એ જ અહીંયા કહે છે કે દક્ષયાને આ રીતે જે સમર્થ છે, પ્રતિપત્તુમ સમર્થ.
મહાપુરુષોની દક્ષતા વિશેષ હોય છે પોતાના જીવનમાં સંયમની જાળવણીમાં, સંયમમાં સ્થિત રહેવામાં. આમ તો એમને કોઈ દાક્ષિણ્યની આમાં જરૂર નથી, સહજ રીતે એમાં સ્થિત હોય છે. અને એનાથી આગળ પોતાની નિષ્ઠા બનાવી રાખવામાં એ નિપુણ છે. આ જેટલી પણ નિપુણતા જોઈ એ બધી જ નિપુણતા, દક્ષતા સાધકને માટે પોતાના જીવનમાં એ લાવવા યોગ્ય છે, આચરણીય છે. દિનચર્યા પાલનમાં, પોતાના સાધન ભજનમાં, નિયમ પાલનમાં, ઇન્દ્રિય સંયમમાં, સ્વાધ્યાયમાં, આ બધામાં એક પ્રકારની દક્ષતા, નિપુણતા. આવી નિપુણતા વગર અધ્યાત્મ સાધનામાં આગળ વધી શકાતું નથી. પોતાની બધી જ હોશિયારી અહીંયા જ વાપરવાની રહે છે. જગતમાં બહુ હોશિયાર બનવા ગયા તો કંઈ બહુ એટલો લાભ થવાનો નથી. થોડી સંપત્તિ, થોડા માન પ્રતિષ્ઠા થોડા વધારે મળી જશે, પણ એ બધું ક્ષણિક છે. સાચી હોશિયારી, દક્ષતા તો અધ્યાત્મ જીવનમાં જ દર્શાવવાની છે, ત્યાં જ મારે વાપરવાની છે. પડે પડે અહીંયા નિપુણતાની જરૂર છે. કર્મ કરતા હોઈએ પડે પડે દક્ષતાની જરૂર છે કે કેવી રીતે હું એ કર્મમાં કર્તૃત્વ, અભિમાન, ફલાશક્તિમાં ફસાઈ ન જાઉં, ક્યાંય પણ અહંકાર માથું ઉચકી ન લે, ક્યાંય પણ હું અનધિકાર એવી ક્રેડિટ લઈ ન લઉં. પ્રત્યેક ક્ષણે હું ઈશ્વરનું સ્મરણ કરું, એને સમર્પિત કરું. તો સાચી કર્મમાં નિપુણતા તો આ જ છે. સાધકને માટે કર્મયોગમાં પણ નિપુણતાની બહુ જરૂર છે. ભગવદ્ ભક્તિ માટે પણ દક્ષતા, નિપુણતાની બહુ જ આવશ્યકતા છે. નહીં તો ત્યાં પણ ક્યારે ભગવાનમાં ભરોસો હલી જાય, શ્રદ્ધા હલી જાય. ભક્તિમાં પણ ક્યારે મારું અભિમાન ફરી પાછું માથું ઉચકવા લાગે. ભગવાનની સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તા આ બધું ક્યારે વિસ્મૃત થઈ જાય, કંઈ ખબર પડતી નથી. તો એમાં પણ બહુ જ દક્ષતાની જરૂર છે. નિરંતર હું મારા અભિમાનને એક બાજુ કરતો રહું અને હંમેશા ઈશ્વર શ્રદ્ધા, ભરોસો અને હું બનાવી રાખું. એટલું જ નહીં, ઈશ્વર સ્મરણ, નામ જપ આ બધું સતત ચાલતું રહે. જપ કાલે હું સભાન રહું, ભગવાનના ધ્યાન કાલે હું એકાગ્ર થઉં. આ બધા જ કાર્યમાં દક્ષતાની જરૂર છે. એનાથી આગળ યોગ સાધના તો પરમ જાગૃતિ સાથે જ કરવાની હોય છે. ચિત્તવૃત્તિ નિરોધ એ વૃત્તિ પ્રત્યે સજાગ રહ્યા વગર એ કાર્ય થઈ શકતું નથી. અને વૃત્તિઓને સમજવી, વૃત્તિઓને હેન્ડલ કરવી આ દક્ષતા વગર થવાનું જ નથી. એનાથી આગળ જ્ઞાન માર્ગમાં આવીએ તો ગુરુની શરણમાં જવું
અને એ શરણાગતિમાં વૃદ્ધિ કરતા જવું, એને બનાવી રાખવી. એના માટે પણ કુશળતા જોઈએ. જિજ્ઞાસાને અભિવ્યક્ત કરવી, સેવા કરવી, સેવા થકી ગુરુને પ્રસન્ન કરવા, પ્રસન્ન થયેલા ગુરુ પાસે જિજ્ઞાસાની રજૂઆત કરવી, શાસ્ત્ર અભ્યાસ માટેની એક તત્પરતા દર્શાવવી, અભ્યાસ કરવો, મનન કરવું, આ બધું દક્ષતા વગર સંભવ નથી. શ્રવણ મનન નિધિધ્યાસનને માટે પણ એક કૌશલ્યની જરૂર પડે છે. શ્રવણ કેવી રીતે કરવું, મનન કેવી રીતે કરવું, નિધિધ્યાસનમાં કેવી રીતે પ્રવેશ કરવો, આ બધું જ એક કૌશલ્યની અપેક્ષા રાખે છે. તો અધ્યાત્મ જીવનમાં પણ દક્ષતાની પડે જરૂર પડે છે. તો આવી દક્ષતા, સ્વાભાવિક પ્રશ્ન થાય કે બધા પાસે તો હોતી નથી. કેટલાક લોકો જન્મજાત કુશળ હોય છે, કાર્યકુશળ હોય છે, દક્ષતા હોય છે, અને કેટલાક પાસે નથી હોતી. છતાં પણ જેની પાસે નથી એ જરૂર ઉપાય થકી પ્રાપ્ત કરી શકે. એના માટેના ઉપાયો છે જ. દક્ષતા પ્રાપ્તિના ઉપાયો હોવા છતાં પણ મહેનત ન કરવી તો એ સ્વયંની આળસને, પ્રમાદને જ પ્રગટ કરે છે. ઉપાય હોવા છતાં પણ પ્રયત્ન ન કરવો એક પ્રકારે આળસ પ્રમાદની અભિવ્યક્તિ છે. બીજી રીતે જોઈએ તો એ કાયરતાની અભિવ્યક્તિ છે. અને આળસ, પ્રમાદ, કાયરતા આ બધું જ સાધનામાં પ્રતિબંધરૂપ છે. વિચાર કરીએ તો દક્ષતા પ્રાપ્તિના ઉપાયોમાં એક તો ઉપાય કહેવામાં આવે છે વ્રત. વ્રત જે ઘણા બધા પ્રકારના વ્રત કહેવામાં આવે છે. જીવનમાં વ્રતનું પાલન કરવાથી દક્ષતા આવે છે. કારણ કે વ્રત પાલન સજાગતા વગર થતું નથી. કોઈ પણ પરિસ્થિતિમાં હું કેવી રીતે મારા વ્રતને જાળવી રાખું, એ જાળવવા માટે પણ એક પ્રકારની નિપુણતા, કૌશલ્ય જોઈએ. પોતાના વ્રતમાં દ્રઢ રહેવાને માટે વ્રત, મહાવ્રત આ બધા સાધન છે. વ્રત યાને અમુક સમય માટે અમુક દેશમાં જે લેવામાં આવે એને કહેવાય વ્રત. જેમ કે એકાદશી વ્રત. તો એ દેશ કાલ અવચ્છિન્ન હોય છે. મહાવ્રત કોને કહેવામાં આવે? જેમાં દેશ, કાલ, સ્થાન
અવચ્છિન્નતા નથી હોતી. હર દેશ હર કાલ સર્વત્ર જેનું પાલન જીવનભર કરવાનું રે એને કહેવામાં આવે છે મહાવ્રત. દેશકાલ અનવચ્છિન્નાઃ મહાવ્રતમ સાર્વભૌમઃ કહેવાય છે. જેનું પાલન સર્વત્ર સર્વદેશ સર્વકાળમાં કરે તો એ મહાવ્રત કહેવાય. જેમ કે સત્યવ્રત, અહિંસા વ્રત, જે પણ આ રીતે નિયમતઃ પાલન કરે, દેશકાલનો કોઈ વિચાર કર્યા વગર કરવાનું જ છે તો એ મહાવ્રત બની જાય. અને દેશકાલ અવચ્છિન્ન હોય એને કહેવાય વ્રતમ, અને પહેલું છે મહાવ્રત. વ્રતને દક્ષતા પ્રાપ્તિનો ઉપાય કહેવામાં આવે છે. એના માટે શ્લોક છે વ્રતેન દીક્ષા માપ્નોતિ દીક્ષયા દક્ષિણામ. વ્રતેન દીક્ષા આપનોતિ દીક્ષયાપ્નોતિ દક્ષિણામ. વ્રતથી કોને પ્રાપ્ત કરે છે? દીક્ષાને પ્રાપ્ત કરે છે. અને દીક્ષા યાની શું? દીક્ષા એક પ્રકારની શિસ્ત છે કે જેને હું જીવનમાં અપનાવું છું. જે શિસ્ત શું કાર્ય કરે છે એના માટે પણ શ્લોક છે. દીક્ષા એટલે શું? દીયતે જ્ઞાન સદ્ભાવઃ ક્ષીયતે પશુભાવના દાન ક્ષપણાભ્યામ દીક્ષેત્યાહુર મનીષિણઃ. દીક્ષા એટલે શું? તો એમાં બે વસ્તુ છે. એક તો કંઈક આપવામાં આવે છે અને કંઈક નષ્ટ કરવામાં આવે છે. દીયતે જ્ઞાન સદ્ભાવઃ. દીક્ષા આપવામાં આવે તો ત્યારે શું અપાય છે? એક તો જ્ઞાન, કંઈ પણ મંત્ર જપ કે કોઈ પણ દીક્ષા છે, બ્રહ્મચર્ય દીક્ષા, સંન્યાસ દીક્ષા, તો ત્યાં જ્ઞાન છે. ज्ञान सद्भावः. सद्भाव सद्गुणों को, आस्तिकता को, सत्वगुण प्रत्ये जे કંઈ પણ પ્રેરિત કરનાર છે. તો દીયતે જ્ઞાન સદ્ભાવઃ ક્ષીયતે પશુભાવના. દીક્ષા કાલે જે કંઈ પણ વ્રત આપવામાં આવે, નિયમ આપવામાં આવે, આટલું પાલન કરવાનું, આ સંયમ જીવનમાં ધારણ કરવાનો, લસણ ડુંગળી નહીં ખાવાના, દારૂ નહીં પીવાનો, માંસ નહીં ખાવાનું, આ નિયમ આપવામાં આવે છે. આટલી આ પૂજા કરવાની, આ સ્તોત્ર પાઠ કરવો, આટલી માળા કરવી, આ બધા નિયમ વ્રત આપવામાં આવે છે કે જેના થકી પશુતા, જે આપણે હમણાં જોયું, એ પશુ ભાવના ક્ષીણ થાય છે, એનો ક્ષય થાય છે. આવી રીતે દાન ક્ષપણાભ્યામ, જ્ઞાનદાન અને પશુ ભાવનાનું ક્ષપણ, ક્ષય, એ બંને ભેગા મળે તો એને શું કહેવામાં આવે છે? દીક્ષા કહેવામાં આવે છે. તો દીક્ષા હંમેશા
જીવનમાં એક શિસ્ત લાવે છે, ડિસિપ્લિન લાવે છે, જેના થકી મારા કર્મ, મારું ખાવું પીવું, મારું ઉઠવું બેસવું જાગવું આ બધું નિયંત્રિત થાય. જીવનમાં ઇન્દ્રિય સંયમ આવે, પોતાના પર થોડો કાબુ આવે, શરીર ઉપર, ઇન્દ્રિય પર, મન પર. તો આ બધાથી આ એક શિસ્ત જીવનમાં આવે છે. તો વ્રતેન દીક્ષા માપનોતી, આ બધા વ્રત, એ વ્રત જીવનમાં પાલન થાય એનાથી દીક્ષા માટેની યોગ્યતા આવે છે. અને દીક્ષા અને શું જીવનમાં એક શિસ્તને વધારે દ્રઢ કરવામાં આવે છે. અને આગળ કહેશે દીક્ષયાપ્નોતિ દક્ષિણામ, દીક્ષાના પરિણામે દક્ષિણાને પ્રાપ્ત કરે છે. દક્ષિણા એટલે જે સામાન્ય જાણવામાં આવે છે, સાધુ સંતોને દક્ષિણા આપવામાં આવે એ દક્ષિણા નહીં, દીક્ષાથી દક્ષિણા મળે એવો અર્થ નહીં, પણ દક્ષિણાનો અર્થ જ અહીંયા થાય છે દક્ષતા. દક્ષિણા એના પરથી જ શબ્દ આવ્યો છે દાક્ષિણ્ય. દાક્ષિણ્ય યાને નિપુણતા, કુશળતા, દક્ષતા. તો દીક્ષાથી જે પણ શિસ્ત જીવનમાં આવે છે એના થકી આ દક્ષતા પ્રાપ્ત થાય છે. તો વ્રત એ દક્ષતા પ્રાપ્તિ માટેનું સાધન બને છે. દીક્ષા થકી દક્ષતા. સામાન્ય વ્રત મને દીક્ષા માટે યોગ્ય બનાવે છે, અને પછી દીક્ષા મારા જીવનમાં દાક્ષિણ્ય લાવે છે. વ્રત પછી બીજો ઉપાય કહેવામાં આવે છે સેવા. સેવા હંમેશા સેવ્યને અનુરૂપ કરવાની હોય. સેવામાં હંમેશા સેવ્ય, જેની સેવા કરવાની છે એ પ્રધાન હોય. અને એટલા માટે સેવકે હંમેશા સજાગ રહી અને સેવ્યની અનુકૂળતાનો વિચાર કરવાનો હોય છે. તો એ રીતે જાગૃતિપૂર્વકની, વિચારપૂર્વકની સેવા મને ધીરે ધીરે દક્ષ બનાવે છે. એટલું જ નહીં, વડીલોની સેવા, ગુરુની સેવા, સેવાથી પ્રસન્ન થઈ અને એ જે આશીર્વાદ પ્રદાન કરે, જે પુણ્ય પ્રાપ્ત થાય, એ પણ મને આગળ જતા ઉપયોગી થાય છે. સેવા એ બહુ સૂક્ષ્મ કાર્ય છે. ત્યાં મારા ગમા અણગમા, મારા રાગ દ્વેષ મારે એક બાજુ હટાવવા પડે છે. અને જેટલા રાગ દ્વેષ એક બાજુ હટે એટલી જ શુદ્ધિ થાય છે. જેટલી શુદ્ધિ એટલી દ્રષ્ટિ ક્લિયર, એટલી દક્ષતા વધારે. તો આ બધું પરસ્પર સંકળાયેલું છે. સેવા પણ જો વ્યક્તિ જાગૃતિ સાથે યોગ્ય રીતે સેવ્યને અનુકૂળ થઈ અને કરે તો એ પણ દક્ષતા પ્રદાન કરે છે. ત્રીજો ઉપાય છે અવલોકન. અવલોકનથી
બીજા પાસેથી ઘણું શીખી શકાય. મારી પાસે કુશળતા ન હોય કાર્યમાં, બીજી વ્યક્તિ એ કાર્ય કે જે કુશળ છે એ કેવી રીતે કરે છે, એ કાર્ય પ્રત્યેનો એનો દૃષ્ટિકોણ કેવો છે, કેવી રીતનો વિચાર કરે છે, આ બધું હું અવલોકન કરું તો મારામાં પણ એ ધીમે ધીમે આવી શકે. તો અવલોકન શક્તિ કેળવવાથી પણ બીજા પાસેથી ઘણું બધું શીખી શકાય છે. ચોથો ઉપાય છે નાની નાની બાબતોની પણ ઉપેક્ષા ન કરવી. આ બહુ જ મહત્વની વસ્તુ છે. નાની નાની બાબતોમાં જે કુશળતા દાખવે એ જ મોટી બાબતમાં પણ કુશળ રહી શકે. અને આપણે અનેક વખત જોયેલું છે, જીવન નાની નાની બાબતોથી ભરેલું છે. જીવનમાં મોટા ધડાકા કે મોટા કામ તો ક્યારેક જ હોય, બાકી રોજબરોજનું કામ, નાના અનેક બધા કામ હોય છે. નાના નાના કામ, નાની નાની વાતો, નાની નાની જવાબદારીઓ, આનાથી જીવન ભરેલું છે. અને એટલા માટે જો વ્યક્તિ એની ઉપેક્ષા કરે, એની અવગણના કરે, તો એ ક્યારેય પણ કાર્યમાં કુશળ થવાનો નહીં. જીવનમાં એ સાચા અર્થમાં દક્ષતા પ્રાપ્ત નહીં કરે. નાની વાતમાં પણ હંમેશા એવું બોલતો રહે કે એમાં શું થઈ ગયું, એટલામાં શું, એમાં શું થઈ ગયું. તો આવું કરવામાં ક્યારેય આગળ વધી શકાતું નથી. તો અવલોકન પછી સાથે સાથે જીવનમાં આ પણ હોવું જોઈએ કે હું જે કંઈ પણ કરું એને હું મોટું જ સમજું. મારું કોઈ પણ કાર્ય હું નાનું ના સમજું, કોઈ પણ બાબતને હું નજીવી ન સમજું. દરેકને હું મહાન કાર્ય તરીકે જ લઉં. કોઈને કંઈક કહેવાનું હોય, ટેબલ સાફ કરવાનું હોય, કચરો વાળવાનો હોય, પુસ્તકો યોગ્ય રીતે મૂકવાના હોય, વસ્તુઓ એની જગ્યાએ મૂકવાની હોય, કપડાં વાળવાના હોય, આ બધા કામ નાના છે. પણ એ પ્રત્યેક કામને હું જો પૂરા મનોયોગ સાથે કરું તો એ નાના કામમાંથી પણ એક સૌંદર્ય પ્રગટી આવે છે. કોઈને કઈ વસ્તુ આપવી, પાણીનો ગ્લાસ આપવો, ચા પાણી આપવા, આ બધા નાના નાના કાર્ય છે. પણ એ નાનું કાર્ય પણ હું એવી રીતે કરું કે એમાંથી એક પ્રકારની સુંદરતા પ્રગટે, એક ઓજ એમાંથી પણ પ્રગટ થાય, ઓજસ પ્રગટ થાય. આવા પ્રયત્નથી જ ધીમે ધીમે દક્ષ થવાય. તો નાની વાતની પણ હું ઉપેક્ષા ન કરું. પાંચમો ઉપાય છે દક્ષ વ્યક્તિનો સંગ કરવો. જે દક્ષ છે, કુશળ છે, નિપુણ છે, એની સાથે રહી અને કાર્ય કરતા શીખવું. પોતાની બુદ્ધિ બહુ ન ચાલતી હોય તો એને પૂછીને કરો અને શીખો. આ કાર્ય આવી રીતે મને શીખવવામાં આવ્યું છે, બીજી વખત જ્યારે કરો ત્યારે એવી જ રીતે કરો. તો દક્ષ વ્યક્તિના સંગથી આ બધું શીખી શકાય અને એના થકી જીવનમાં દક્ષતા પ્રાપ્ત થઈ શકે. છઠ્ઠું છે આગળના બધા જ ઉપાયો ત્યારે જ કામ લાગે જ્યારે દરેક વખતે મારી પોતાની શીખવાની તત્પરતા હોય.
પોતાની જ શીખવાની તત્પરતા ન હોય તો ગમે એટલા વ્રત કરો, દીક્ષા લો, અવલોકન કરો, દક્ષ વ્યક્તિ સાથે રહો, ગમે તે કરો, શીખી શકવાના નથી. તો દક્ષતા એ કુશળતા છે, નિપુણતા છે, કૌશલ્ય છે. એ હંમેશા કરવાથી પ્રાપ્ત થાય. અને હું ત્યારે જ કરી શકું જ્યારે મારા અંતરમાં તત્પરતા હોય, એના માટેની વેલ્યુ હોય, એ શીખવા માટેની તત્પરતા હોય. મારે આ કરતાં શીખવું છે, સારામાં સારી રીતે કરતાં શીખવું છે, એવી રીતે કરવું કે બીજા કોઈ એમાં સુધારો ન કરી શકે. તો એવું પોતાના તરફથી કરવાનું, શીખવાનું એક અંદરથી એક ઉત્સાહ હોય, તત્પરતા હોય, તો જ આ દાક્ષિણ્ય પ્રાપ્ત થઈ શકે. નહીં તો ગમે એટલું કરે, ગમે તે ઉપાય કરે, એ દાક્ષિણ્ય પ્રાપ્ત થવાનું નથી. જેમ જેમ કર્મ થતું જાય, કહેવામાં આવતું જાય, એમ એમ હું એ શીખી જાઉં. નહીં તો એક ને એક કાર્ય ડઝન વખત બતાવવા છતાં પણ એવું ને એવું થતું રહે, એ જ ભૂલો હું રિપીટ કરતો રહું, તો ક્યારેય પણ એમાં દક્ષતા આવવાની નથી, ક્યારેય પણ નિપુણતા આવવાની નથી. બલ્કિ જીવનમાં એ જ એક વ્રત લેવું જોઈએ કે મને એક વખત કહેવામાં આવે તો હું એ સુધારો કરી લઉં. એકની એક ભૂલને ફરી પાછી હું રિપીટ ન કરું, તો જ આ દાક્ષિણ્ય આવી શકે. નહીં તો ફરી ફરીને ત્યાં જ ગાંજીનો બળદ ઘણું બધું ફરે, ઘણું બધું ફરે, પણ એ ફરી ફરીને ત્યાં જ આવે. એ જ ભૂલો રિપીટ થતી રહે, રિપીટ થતી રહે, તો એનો કોઈ અર્થ જ નથી. આગળ વધ્યા કંઈ કહેવાય જ નહીં, ત્યાં ને ત્યાં જ છીએ. તો સ્વયંની શીખવાની તત્પરતા ન હોય તો આગળના કોઈ પણ ઉપાય મને દક્ષ બનાવી શકે નહીં. અને આ દક્ષતા જ્યાં સુધી કર્મમાં, વ્યવહારમાં જ્યાં સુધી ન શીખ્યા, તો એ આંતરિક જગતમાં પણ પ્રાપ્ત નહીં થાય. પોતાની વૃત્તિઓ પ્રત્યે પણ સજાગ નહીં રહી શકો. અંદર જે સુધારો કરવાનો છે એ સુધારો પણ નહીં થઈ શકે. કારણ કે જ્યાં બહાર બધું સ્થૂળ જે છે એ પણ જો દેખાતું નથી, તો અંદરનું સૂક્ષ્મ તો ક્યાં દેખાવાનું? એને જોવામાં, એને સુધારવાની કુશળતા નથી જે બાહ્ય છે ત્યાં, તો પછી આંતરિક જે સૂક્ષ્મ છે એ ક્યાં દેખાય? અને દેખાય નહીં તો સુધારો ક્યાંથી થવાનો? તો શીખવાની તત્પરતા એ મૂળમાં હોવી જોઈએ. એક બાબત શીખવાડી, જો એ જ ભૂલ જો ફરી મારાથી થાય તો મને પોતાને મારાથી શરમ આવવી જોઈએ. બીજાથી તો બરાબર છે, પરંતુ પોતાની જાતથી જ શરમ આવવી જોઈએ, તો જ હું એમાંથી બહાર નીકળી શકીશ. બાકી બહારની શરમથી તો આપણે બહુ જાડી ચામડીના થઈ ગયા હોઈએ, પણ જ્યાં સુધી પોતે પોતાને જ નહીં ખૂંચે ત્યાં સુધી એમાંથી બહાર નહીં નીકળી શકાય. તો દક્ષતાને માટે આ બધા જ પ્રયત્ન કરવા પડતા હોય છે. અને આ જ બાબત મારા જીવનમાં સૂક્ષ્મતા લાવે, એ જ સૂક્ષ્મતા મને મારી આંતરિક યાત્રામાં પણ સહાયભૂત થાય. નહીં તો એ યાત્રા પણ આગળ વધતી નથી, સ્ટેગ્નન્ટ થઈ જાય. જ્યાં છીએ ત્યાં ને ત્યાં જ ગોળ ગોળ ફરતા રહીએ એવું થતું રહે. એવું ન થાય એટલા માટે દરેક સાધકે જે કંઈ પણ આગળ જોઈ એ બધી દક્ષતાને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી આગળ ભગવાન કહેશે ઉદાસીન. મહાપુરુષને માટે આગળ દર્શાવતા કહું ઉદાસીન. દક્ષતા એના જીવનમાં સહજ છે,
જ્ઞાની હોય, ભક્ત હોય કે જ્ઞાની ભક્ત, ભગવાન જેનું નિરૂપણ કરે છે એના જીવનમાં દક્ષતા બહુ સહજ છે, એ પરમ સજાગ છે. પણ સાથે સાથે ભગવાન કહેવા માગે છે કે સ્વયંની આ દક્ષતા સ્વયંને માટે સમસ્યા નહીં બની જવી જોઈએ. અને એટલા માટે જ્યારે બીજામાં દક્ષતા ન હોય કે દક્ષ ન થતા હોય એને જોઈ અને એ વિચલિત ન થાય. સ્વયં દક્ષ છે અને સાથે સાથે એને ભગવાન આગળ કહેશે ઉદાસીન રહેતા પણ આવડવું જોઈએ. ઉદાસીન શબ્દના બે અર્થ થાય છે. એક તો ઉત આસીન, ઉત્યાને ઉપર, જે ઉપર ઉઠીને બેઠેલો છે તો એને કહેવાય ઉદાસીન. અને ઉત શબ્દનો અર્થ થાય છે બ્રહ્મ, જે બ્રહ્મમાં સ્થિત છે. ઉતિતિ બ્રહ્મ નામ તસ્મિન સ્થિતઃ આસીનઃ ઉદાસીનઃ. ને આપણે અનેક વખત જોયેલું છે, જેવી રીતે કોઈ વ્યક્તિ 15માં 20માં માળે હોય, એને નીચે જે થઈ રહેલું છે એનાથી એને બહુ અસર થતી નથી, જે ઉપરથી જુએ છે. એવી જ રીતે મહાપુરુષ પ્રજ્ઞા પ્રસાદ મારુહ્ય જ્ઞાનરૂપી રાજમહેલમાં બિરાજમાન છે અને એ જ્ઞાન દ્રષ્ટિથી જગતમાં જે કંઈ પણ થઈ રહેલું છે એ ઘણું બધું ગૌણ બની જાય છે, એનાથી એ પ્રભાવિત થતો નથી. તો એવી રીતે જ્ઞાની ભક્તને ભગવાન અહીંયા કહે છે ઉદાસીન. ઉદાસીનનો બીજો અર્થ થાય કે જે તટસ્થ છે, જે કોઈ પક્ષ લેતો નથી, તટસ્થ છે. તો એને પણ ઉદાસીન કહેવાય છે. જે દુરાગ્રહી બનતો નથી. પહેલા પણ આપણે જોયેલું છે કે જ્ઞાનનું ફળ છે અનાગ્રહમ. તો દક્ષતાની સાથે અનાગ્રહ પણ જીવનમાં આવશ્યક છે. દક્ષ વ્યક્તિ બીજાની અદક્ષતા જોઈ અને વિચલિત થતો નથી. જેવા છે એવા સ્વીકારવાને માટે સમર્થ પણ છે. દક્ષતા માટે જરૂર માર્ગદર્શન આપે કે પણ ખરા, પણ ન થાય તો સ્વીકારવા માટે પણ સમર્થ છે. અને ક્યારે સામર્થ્ય આવે? જ્યારે ઉદાસીન હોય ત્યારે. તો ભગવાન બહુ સજાગતા સાથે આ બંને શબ્દને સાથે રાખે છે. દક્ષ ઉદાસીન. અને ત્યાર પછી કહેશે ગત વ્યથઃ, જે વ્યથાઓથી મુક્ત છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.
श्री गुरुभ्यो नमः। हरि ओम।